નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા વિશે વિગતવાર અભ્યાસ કરી રહ્યા છીએ। છેલ્લે જ્યારે મળ્યા ત્યારે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી એ મુદ્દા ઉપર ચર્ચા કરેલી। આજે આપણે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન એ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે, બરાબર છે। આમ તો આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ કે સમય સંખ્યા કોને કહેવાય, અસમય સંખ્યા કોને કહેવાય, બરાબર છે। ચલો સૌપ્રથમ એના વિશે માહિતી આપી દઉં કે સમય સંખ્યા એટલે શું અને અસમય સંખ્યા એટલે શું। તો સૌપ્રથમ સમય સંખ્યા એટલે શું? સમય સંખ્યા સમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય એવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ, બરાબર છે। કદાચ આપણી પાસે કોઈ સંખ્યા છે 7/8 છે, તો આ સંખ્યા કેવી થશે? સમય સંખ્યા થશે। શું કીધો? કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર છે, જ્યાં પી અને ક્યુ શું છે? તો પૂર્ણાંકો। શું કીધું છે? કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા કહીએ છીએ, જ્યાં પી અને શું છે? તો પૂર્ણાંકો છે, બરાબર છે। આ 7/8 તો પી બરાબર કેટલા છે? 7 અને ક્યુ બરાબર કેટલા છે? 8। તો આ સંખ્યા કેવી થશે? સમય સંખ્યા થશે। એવું બીજું ઉદાહરણ લઈ લઉં કે 3/2, તો આ સંખ્યા પણ કેવી છે? સમય સંખ્યા છે, સમજાય છે। કદાચ એવી રીતે હું 5 લઈ લઉં તો આ સમય સંખ્યા છે। પ્રશ્ન એ થાય કે આ સમય સંખ્યા છે, આ સંખ્યાને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકીએ? ધ્યાન રાખજો, અહીં 5 છે તો 5ના છેદમાં તો કંઈ નથી ભાઈ, તો એને આપણે સમય સંખ્યા કહીશું? તો હાજી, આ સંખ્યાને પણ આપણે સમય સંખ્યા કહીશું। એનું કારણ છે કે 5ના છેદમાં કંઈ ન હોય તો 1 તો હોય, તો અહીં પી બરાબર 5 અને ક્યુ બરાબર 1, તો 5ના છેદમાં 1 મતલબ કે મેં એને શું કર્યું? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી નાખ્યું, તો આ સંખ્યા પણ શું થશે? સમય સંખ્યા થશે। એવી રીતે આપણે લઈ લઈએ 7, તો 7ના છેદમાં 1 સમય સંખ્યા છે, 3ના છેદમાં 9 સમય સંખ્યા છે, 2ના છેદમાં 2 તો 2 કેન્સલ થઈ જશે, તો પણ 1 વધશે 1ના છેદમાં 1, એટલે આ સંખ્યા કેવી થશે? સમય સંખ્યા થશે, બરાબર છે। તો સમય સંખ્યા વિશે ખ્યાલ આવી ગયો છે। કોને કહેવાય સમય સંખ્યાઓ? તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને આપણે સમય સંખ્યા કહીએ છીએ। ચલો હવે અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો સાવ સિમ્પલ છે ભાઈ, અસમય સંખ્યા કોને કહેવાય? તો જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય, જે સમય સંખ્યા ન હોય એ કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય। કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ન દર્શાવી શકીએ તેવી સંખ્યાને આપણે અસમય સંખ્યા કહીએ છીએ। એના ઉદાહરણ કોઈ આપી શકો? અસમય સંખ્યાના ઉદાહરણ તો ધ્યાન રાખજો, વર્ગમૂળમાં 2, તમે એમ કહેશો કે વર્ગમૂળમાં 2ના છેદમાં 1 તો લખી શકાય, એટલે વર્ગ 1 લખી શકાય, મતલબ કે પી બરાબર કેટલા થશે? વર્ગમૂળમાં 2 ને ક્યુ બરાબર 1। પણ આપણે શરત શું હતી કે જે ઉપર પી અને ક્યુ છે એ કેવા હોવા જોઈએ? પૂર્ણાંકો હોવા જોઈએ। ચલો 1 તો પૂર્ણાંક છે પણ 2 નથી, કારણ કે વર્ગમૂળમાં 2ની કિંમત કેટલી છે? તો નિશ્ચિત નથી, સમજાય છે? વર્ગમૂળમાં 2ની કિંમત નિશ્ચિત નથી। વર્ગમૂળમાં 2ની કિંમત આપણે લઈએ છીએ 1.41, પરંતુ વર્ગમૂળમાં 2ની કિંમત પૂરેપૂરી 1.41 નથી। વર્ગમૂળમાં 2ની કિંમત છે 1.41, 42, 13, આમ અનંત સુધી સંખ્યાઓ જાય છે, સમજાય છે? મતલબ કે વર્ગમૂળમાં 2 સંખ્યા એ કેવી છે? અસમય સંખ્યા છે। કેવી સંખ્યા છે? અસમય સંખ્યા। એનું કારણ છે, ચલો મેં વર્ગમૂળમાં 2ના છેદમાં 1 લખી નાખ્યું, પીના છેદમાં ક્યુ સ્વરૂપ થઈ ગયું, પણ શરત શું હતી?
પી અને ક્યુ શું હતા? પૂર્ણાંકો હતા. તો અહીં વર્ગમૂળ 2 પૂર્ણાંક નથી, કારણ કે એ શું છે? અનિશ્ચિત સંખ્યા છે. 1.41, 42, 13 એમ અનંત સુધી જાય છે. મતલબ કે વર્ગમૂળમાં 2 સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. ચલો એવી રીતે હું લઈ લઉં પાઈ. તમે કહેશો પાઈની કિંમત તો નિશ્ચિત છે 3.14, તો પાઈની કિંમત પણ 3.14 નિશ્ચિત નથી. પાઈની કિંમત પણ અનંત સુધી જાય છે. આ તો આપણે વેલ્યુ પુટ કરવા, કોઈ પણ દાખલાને ગણવા સરળતા ખાતર આપણે પાઈ બરાબર 3.14 લઈએ છીએ. તમે વળી એમ પણ કહેશો કે પાઈ બરાબર 22/7 પણ લખીએ છીએ, તો 22/7 એટલે કે પીના છેદમાં ક્યુ થઈ ગયું. પીના છેદમાં ક્યુ થઈ ગયું એ વાત તમારી સાચી છે, પણ આપણે આ અંદાજિત કિંમત લઈએ છીએ. પાઈની આ ફિક્સ કિંમત નથી, સમજાય છે? સરળતા ખાતર આપણે પાઈની કિંમત 22/7 લઈએ છીએ, જે કેટલા થાય? 3.14 થાય. પરંતુ એ તો હજી આગળ વધે છે. મતલબ કે આ પાઈ પણ શું છે? તો એ પૂર્ણાંક નથી, સમજાય છે? મતલબ કે આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. ચલો એવી રીતે લઈ લો વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3/1 પણ લખી શકાય, પરંતુ વર્ગમૂળમાં 3 ની કિંમત કાંઈ નિશ્ચિત છે નહીં, સમજાય છે? મતલબ કે આ વર્ગમૂળમાં 3 પણ કેવી થશે? તો અસમય સંખ્યા થશે. ચલો વર્ગમૂળમાં 4. ઉતાવળમાં તમે કહી દેશો કે વર્ગમૂળમાં છે, મતલબ કે આ અસમય સંખ્યા છે, પરંતુ આ વર્ગમૂળમાં 4 છે એ સમય સંખ્યા છે. કેવી છે? સમય સંખ્યા. એનું કારણ છે કે વર્ગમૂળમાં 4 બરાબર હું શું લખી શકું? 2 લખી શકું. વર્ગમૂળ 4 બરાબર 2 અને 2/1. તો આ સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. મતલબ કે જેનું વર્ગમૂળ નીકળી શકે, એવી જે સંખ્યાઓ હોય એ કેવી કહેવાશે? તો સમય સંખ્યાઓ કહેવાશે. પરંતુ જેનું વર્ગમૂળ ન નીકળી શકે એનું વર્ગમૂળ હોય તો એવી સંખ્યાઓને આપણે શું કહેશું? અસમય સંખ્યાઓ કહેશું. તો આજે આપણે શેના મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે? તો અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. હા, અસમય સંખ્યાઓનું પુનરાવર્તન 1.01, 01, 0, 1, 2, 3 આવી રીતે હોય, અનંત સુધી જતી હોય, તો આ સંખ્યા કેવી કહેવાશે? તો અસમય સંખ્યા કહેવાશે. બરાબર છે? ચલો પ્રમેય નંબર 1.3 સાવ સિમ્પલ છે, સમજવાનું છે. સાબિતી આની કરવાની નથી, ફક્ત ને ફક્ત સમજવાનું છે. જેના આપણે પછીના દાખલાઓ છે એમાં ઉપયોગ કરવાનો છે સાબિતીવાળામાં. બરાબર છે? સાવ સિમ્પલ છે, ધ્યાન રાખજો. ધારો કે પી એ એક અવિભાજ્ય સંખ્યા છે. પી એ શું છે? અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય એટલે શું? કે જે સંખ્યાને 2 જ અવયવ હોય. ફક્ત કેટલા અવયવ? 2 જ અવયવ. એવી સંખ્યાને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. 3 લઈ લો તો શું છે? 3 તો અવિભાજ્ય છે, કારણ કે 3 ના અવયવ કોણ છે? 1 અને 3. તો આ સંખ્યા કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. સમજાય છે? 4 હોય તો 4 ના તો અવયવ મળે આપણને, 1, 2 અને 4. અને કેટલા અવયવ થઈ ગયા? 2 કરતા વધી ગયા. મતલબ કે આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. પણ આપણે કોની વાત કરવાની છે? ધારો કે પી એક અવિભાજ્ય સંખ્યા છે. પી શું છે? તો અવિભાજ્ય સંખ્યા છે. ધન પૂર્ણાંક એ માટે, ધન પૂર્ણાંક કોઈ એ છે, કોઈ પણ હોઈ શકે. બરાબર છે? પણ ધન પૂર્ણાંક હોવું જોઈએ. a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. શું કહે છે? સાવ સિમ્પલ છે કે કોઈક p અવિભાજ્ય સંખ્યા છે, કોઈ પણ p અવિભાજ્ય છે. ધ્યાન રાખજો, અવિભાજ્ય સંખ્યા છે. હવે ધન પૂર્ણાંક એ માટે જો a² એનો વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ શું થાય? p વડે વિભાજ્ય થાય. ચાલો ઉદાહરણ લઈએ આપણે કે કોઈક સંખ્યા એ ધન પૂર્ણાંક એ માટે, કોના માટે? ધન પૂર્ણાંક એ માટે. બરાબર છે? એનો વર્ગ, ચલો હું 81 લઉં છું. કેટલા? 81. બરાબર છે? તો અને આપણે કોઈક અવિભાજ્ય પૂર્ણાંક લઈ લઉં 3. અવિભાજ્ય પૂર્ણાંક કેટલા લઈ લઉં છું? હું 3 લઈ લઉં છું. ધ્યાન રાખજો, 81 ને હું 3 વડે ભાગું છું. 81 ને હું કેટલા વડે ભાગું? 3 વડે ભાગું. ચલો 81 ભાગ્યા 3, તો 3 દુ 6, 8 માં 6 જાય તો 2, 1, 3 7 21. કેટલા આવશે? અહીંયા 0 0. મતલબ કે 81 ને હું 3, 81 ને ધારો કે p, આને હું કહી દઉં p,
p બરાબર કેટલા છે 3। એક અવિભાજ્ય સંખ્યા છે p, તો 3 તો શું છે 3 તો અવિભાજ્ય સંખ્યા છે। ચલો અવિભાજ્ય સંખ્યા p છે અને કોઈ એક ધન પૂર્ણાંક a માટે જો a² એ p વડે વિભાજ્ય હોય, a² એટલે આને હું કહી દઉં a² એટલે કે 81 એ p બરાબર 3 વડે વિભાજ્ય છે તો એ પણ 3 વડે વિભાજ્ય થાય। હવે a નો વર્ગ બરાબર 81 છે તો a બરાબર કેટલા થાય 9 થાય, કારણ કે 9 9 81, 9 નો વર્ગ બરાબર 81 થાય તો એ બરાબર કેટલા મળે 9। તો a² 81 એ 3 વડે વિભાજ્ય છે તો એ એટલે કે 9 પણ શું થશે 3 વડે વિભાજ્ય થશે, તો 9 ભાગ્યા 3 તો 3 તેરી 9 આવશે 0। મતલબ શું થાય છે કે કોઈ અવિભાજ્ય સંખ્યા p છે, કોઈ એક ધન પૂર્ણાંક એ માટે જો a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ શું થાય p વડે વિભાજ્ય થાય। આમ સાબિત કરવાની જરૂર છે નહીં, સાવ સિમ્પલ રીતે કહી શકાય કે કોઈક અવિભાજ્ય સંખ્યા p માટે, કોઈક અવિભાજ્ય, ધ્યાન રાખજો, અવિભાજ્ય સંખ્યા p માટે કોઈક ધન પૂર્ણાંક a માટે જો a² એ p વડે વિભાજ્ય હોય તો એ એટલે કે a² નું વર્ગમૂળ એ પણ શું થાય p વડે વિભાજ્ય થાય। બરાબર છે, આ પ્રમેયનો આપણે ઉપયોગ કરીને સાબિતીવાળા દાખલા ગણવાના છે। બરાબર છે, ચલો આગળ વધી દાખલામાં આપણે જે દાખલો છે સાબિતી વાળો 2 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય છે। સાવ સિમ્પલ છે, ફક્ત ને ફક્ત આપણે સમજવાનું છે, બાકી કાંઈ યાદ રાખવાનું નથી। જો યાદ રાખશો તો ભૂલી જશો, પણ સમજીને કરશો તો હું ગેરંટી મારું તમને આવડી જશે। બરાબર છે, ચલો કયા પ્રકારે પૂછાય છે चलो शू कीधुं छे साबित करो कि वर्गमूल में 2 असमय संख्या है। वर्गमूल में 2 असमय संख्या ख्याल है पण आपणे एने साबित करी बताववानुं छे कि वर्गमूल में 2 असमय संख्या है। तो साव सिम्पल है, बोर्ड की परीक्षा में 2 मार्क में पूछाय है तो आपणे लांबू लखाण करशुं नहीं, फक्त टूंक में लखाण करता जशुं अने समजता जशुं। हवे एम थाय कि वर्गमूल 2 पूछे छे, वर्गमूल 3 पूछे तो पण सेम प्रक्रिया है। वर्गमूल 5 हो, वर्गमूल 7 हो, आपणे एक ज प्रक्रिया करवानी छे। એટલે આપણે ફક્ત એક દાખલો આવડે તો એ પ્રકારના આપણે 1 થી 50 દાખલા આવડીએ। સમજાય છે? ચલો શું કીધું છે સાબિત કરો કે વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે। તો પ્રથમ પગથિયું તમારે શું લેવાનું, આપણે ધારવાનું કે આ 2 વર્ગમૂળ 2 છે સમય સંખ્યા છે એવું માની લેવાનું। ખોટું છે પણ આપણે માની લેવાનું છે, બરાબર, સાબિતી માટે એઝમ્પશન। ચલો ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે। શું કીધું, ધારો કે વર્ગમૂળમાં 2 કેવી છે સમય સંખ્યા છે। હવે યાદ કરો સમય સંખ્યા હોય તો એને આપણે કયા સ્વરૂપે લખી શકીએ p ના છેદમાં q અથવા તો a ના છેદમાં b સ્વરૂપે પણ લખી શકીએ। સમજાય છે? જે p અને q ને a અને b શું છે તો ધન પૂર્ણાંકો છે। બરાબર છે, ધારો કે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા છે। ધારો કે વર્ગમૂળ 2 શું છે સમય છે। બરાબર છે, ચલો હવે સમય સંખ્યા છે તો આપણે શું લખી શકીએ p ના છેદમાં q સ્વરૂપે લખી શકીએ, લખી શકાય। તો કોઈક પૂર્ણાંકો, કોઈક અવિભાજ્ય પૂર્ણાંકો ધારો કે વર્ગમૂળ 2 સમય સંખ્યા છે, કોઈક પરસ્પર અવિભાજ્ય એટલે કે બંનેના કોઈ સામાન્ય અવયવ ન હોય એવા ધન પૂર્ણાંકો a અને b માટે। હવે આપણે કોઈ સંખ્યા 7 છે તો આપણે આવી રીતે લખી શકીએ ને 7 ના છેદમાં 1। આ 4 છે તો આને લખી શકાય 4 ના છેદમાં આ 1 પણ લખી શકાય। સમજાય છે?
અને આવી રીતે હોય કદાચ કે 9, તો એને પણ આપણે કેવી રીતે લખી શકીએ? 9/3. 5 હોય તો એને આપણે લખી શકીએ 10/2. 2 5 10, એવી લખી શકાય. સમજાય છે? તો આ સમય સંખ્યા છે, તો એને આપણે કોઈ p/q સ્વરૂપે અથવા તો a/b સ્વરૂપે લખી શકીએ. હાજી, લખી શકાય. બરાબર છે. તો શું કીધું છે? કોઈક પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો a અને b માટે હું વર્ગમૂળમાં 2 ને a/b સ્વરૂપે લખી શકું છું. એનું કારણ શું? તો વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? તો સમય સંખ્યા ધારી છે આ સમય, પણ આપણે શું ધાર્યું છે? આ સમય સંખ્યા ધારી છે. તો સમય સંખ્યા છે તો હું એને કયા સ્વરૂપે લખી શકું છું? a/b સ્વરૂપે લખી શકું છું. જ્યાં a અને b શું છે? તો ધન પૂર્ણાંકો છે. ધન પૂર્ણાંકો પણ કેવા? પરસ્પર અવિભાજ્ય, એટલે કે એનો કોઈ એક સિવાય સામાન્ય અવયવ નથી. આવી રીતે છે કદાચ 2/3, તો પરસ્પર કેવી કહેવાય? અવિભાજ્ય કહેવાય. કારણ કે 2 ના અવયવ કોણ છે? 1 અને 2, ને 3 ના કોણ છે? 1 અને 3. તો એનો કોઈ સામાન્ય અવયવ મળ્યો? ન મળ્યો. હવે એવી રીતે કદાચ આમ હોય કે 4/8, તો પરસ્પર કેવી કહેવાય? વિભાજ્ય કહેવાય. એનું કારણ છે કે ભાઈ 2 ના અવયવ થાય 2 × 2, અને 4 ના શું થાય? 2 × 2 × 2. તો આનો સામાન્ય અવયવ કોણ છે? 2 2 છે, મતલબ કે આ પરસ્પર વિભાજ્ય સંખ્યા છે. તો આપણે તો શું છે? a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર છે? ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. કોઈક પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો a અને b માટે વર્ગમૂળમાં 2 બરાબર a/b સ્વરૂપે લખી શકાય. લખી શકાય, કારણ કે આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. સમય સંખ્યા છે મતલબ કે a/b સ્વરૂપે હું લખી શકું. હવે આને આવી રીતે લખી શકાય, b વર્ગમૂળમાં 2 બરાબર a. શું કર્યો? અહીં b ભાગાકારમાં છે, બરાબર ને આ બાજુ લઈએ તો શું થયું? ગુણાકારમાં ગયો. સમજાય છે? તો b વર્ગમૂળમાં 2 બરાબર a મળે છે. હવે બંને બાજુ વર્ગ કરતા વર્ગ લેતા શું મળશે? બંને બાજુ વર્ગ લેતા શું થશે? b નું વર્ગ. હવે વર્ગમૂળમાં 2 નો વર્ગ શું થાય? તો 2 થાય. ચલો પહેલા 2 લખી દઉં. 2 b નું વર્ગ બરાબર a નું વર્ગ. સમજાય છે? શું લખી શકાય? બંને બાજુ વર્ગ કર્યો તો વર્ગમૂળ 2 નો શું થઈ ગયો? 2, અને b નું વર્ગ બરાબર a નો વર્ગ. તો આને આવી રીતે લખી શકાય કે a નો વર્ગ બરાબર 2b નું વર્ગ. લખી શકાય ને? બરાબર ને ઓ બાજુ નો બાજુ કરી નાખ્યો આપણે, તો શું થાય? a નો વર્ગ બરાબર 2b નું વર્ગ. હવે ધ્યાન રાખજો, 2 શું છે? તો 2 શું છે? તો 2 અવિભાજ્ય સંખ્યા છે. 2 શું છે? અવિભાજ્ય સંખ્યા છે. પ્રમેયને યાદ કરો કે કોઈક p એક અવિભાજ્ય છે, મતલબ કે 2 શું છે? અવિભાજ્ય છે. કોઈક પૂર્ણાંક a², ધન પૂર્ણાંક a માટે જો a² ને p વડે ભાગી શકાય, તો એને પણ શું થાય? p વડે ભાગી શકાય. હવે યાદ કરો યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય. બરાબર છે? તો ભાજ્ય કોણ છે? a નો વર્ગ. ભાજક કોણ છે? 2, અને ભાગફળ શું છે? b નો વર્ગ. અને શેષ તો અહીં કઈ નથી થતું. શેષ તો કેટલી આવે છે? 0 આવે છે. હવે શેષ 0 આવે છે એનો મતલબ શું થયો? કે હું a ના વર્ગને 2 વડે નિશેષ ભાગી શકું છું. સમજાય છે? તો અહીં શું લખી શકાય? તેથી a ના વર્ગને 2 વડે નિશેષ ભાગી શકાય. શું થાય છે? a ના વર્ગને હું 2 વડે નિશેષ ભાગી શકું છું. હવે a ના વર્ગને 2 વડે નિશેષ ભાગી શકાય. a નો વર્ગ શું છે? ધન પૂર્ણાંક છે, અને 2 શું છે? તો અવિભાજ્ય સંખ્યા છે. તો a ના વર્ગને જો p વડે ભાગી શકાય, તો a ને પણ શું થાય? p વડે ભાગી શકાય. પ્રમેય નંબર 1.3 મુજબ. તો પ્રમેય નંબર 1.3 મુજબ એ પણ p વડે, એટલે કે અહીંયા 2 છે આપણી પાસે, એ પણ 2 વડે વિભાજ્ય થાય. a ના વર્ગને જો 2 વડે નિશેષ ભાગી શકાય છે,
તો પ્રમેય નંબર 1.3 મુજબ એને પણ 2 વડે ભાગી શકાય. સમજાય છે? હવે હું એને 2 વડે ભાગું છું તો મને કંઈક ભાગફળ પણ મળશે. ચલો એને 2 વડે ભાગતા મને ભાગફળ કદાચ સી મળે છે, તો કોઈ એક ધન પૂર્ણાંક સી માટે એ બરાબર, એટલે કે એને હું કેટલા વડે ભાગું છું? 2 વડે. તો ભાગફળ મને કેટલો મળે છે? સી મળે છે. શેષ તો 0 આવવાની છે કારણ કે વિભાજ્ય સંખ્યા છે એ. બરાબર છે? તો એ બરાબર શું થાય? 2c થાય. ચલો આને હું કહી દઈશ કદાચ સમીકરણ નંબર 1. હવે એ બરાબર 2c ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકતા, એ બરાબર 2c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? એ બરાબર કેટલા મૂકવાના? 2c. તો શું થશે? 2c નું વર્ગ, કારણ કે એનો વર્ગ છે, બરાબર 2b નું વર્ગ. તેથી 2c નો વર્ગ કેટલો થાય? તો 4c નું વર્ગ બરાબર 2b નું વર્ગ. સમજાય છે? ચલો આ 2 છે ને 4 વડે ભાગી શકાય. આવી રીતે લખી શકાય. b નું વર્ગ બરાબર 4c નું વર્ગ ભાગ્યા 2. તેથી b નું વર્ગ બરાબર શું થાય? તો 2c નું વર્ગ થાય. કારણ કે 4 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 2. તો 2c નું વર્ગ, 20 નું વર્ગ બરાબર 20c નું વર્ગ. હવે આનો મતલબ શું થયો? તો b ના વર્ગને હું 2 વડે નિશેષ ભાગી શકું છું. સમજાય છે? b ના વર્ગને હું 2 વડે નિશેષ ભાગી શકું છું. તો અહીં લખાય કે b ના વર્ગને 2 વડે નિશેષ ભાગી શકાય. તેથી પ્રમેય નંબર 1.3 મુજબ ફરીથી યાદ છે ને? 2 શું છે? તો અવિભાજ્ય સંખ્યા છે. હવે અવિભાજ્ય સંખ્યા છે એને b² ને હું અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગી શકું છું. તો હું શું થાય? પ્રમેય નંબર 1.3 મુજબ આ b ને પણ હું શું થાવ કરી શકું? તો 2 વડે ભાગી શકું. અહીં લખવાનું b પણ 2 વડે વિભાજ્ય છે. હવે એનો મતલબ શું થયો? ધ્યાન રાખજો, એ પણ 2 વડે વિભાજ્ય છે અને b પણ 2 વડે વિભાજ્ય છે. મતલબ કે a અને b શું છે? તો પરસ્પર વિભાજ્ય સંખ્યાઓ છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ નથી. કારણ કે આપણે અહીં લખ્યું હતું કે a ના છેદમાં b. હવે a ના છેદમાં b લખ્યું હતું તો a ના છેદમાં b આપણે કેવા લીધા હતા? તો પરસ્પર અવિભાજ્ય લીધા હતા. પરસ્પર અવિભાજ્ય એટલે કે એને એક સિવાય કોઈ સામાન્ય અવયવ મળે નહીં. પરંતુ અહીં તો એક સિવાય બીજો કોણ સામાન્ય અવયવ મળે છે? 2 મળે છે. કે એને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે અને b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય છે. મતલબ કે આપણી પૂર્વધારણા શું થાય છે? ખોટી થાય છે. મતલબ કે આપણે a ના છેદમાં b આપણે કેવો ધાર્યો? તો પરસ્પર અવિભાજ્ય ધાર્યો હતો. એ શું નીકળે છે? તો પરસ્પર વિભાજ્ય નીકળે છે. તો એનું કારણ શું? એનું ફક્ત ને ફક્ત એક જ કારણ કે આપણે વર્ગમૂળમાં 2 સમય સંખ્યા લીધી છે. તો આપણે વર્ગમૂળમાં 2 કેવી લેશું? આપણે અસમય સંખ્યા લેવી પડે. મતલબ કે આ વર્ગમૂળમાં 2 છે કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બરાબર છે? થોડુંક લખાણ છે અહીં લખી દઈએ. પ્રમેય નંબર 1.3 મુજબ b પણ શું થાય? 2 વડે વિભાજ્ય છે. તો અહીં a અને b ને એક સિવાય સામાન્ય અવયવ મળે છે. તેથી વિરોધાભાસ ઉદ્ભવે છે. અહીં a અને b ને એક સિવાય સામાન્ય અવયવ મળે છે. તેથી વિરોધાભાસ ઉદ્ભવે છે. વિરોધાભાસ શું કામ ઉદ્ભવે છે? કારણ કે આપણે શું ધાર્યું છે કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. તો આપણે શું ધારવું? એ આપણી જે ધારણા છે શું છે? ખોટી છે. તેથી ધારણા ખોટી છે. તેથી વર્ગમૂળમાં 2 અસમય સંખ્યા છે. ક્લિયર? સાવ સિમ્પલ છે. ફક્ત ને ફક્ત આ પ્રમેયનો ઉપયોગ કરીને આપણે ગણવાનું છે. સાવ સિમ્પલ છે. ધ્યાન રાખો, ફરી વારથી સમજાવી દઉં છું.
साबित करो कि वर्गमूळमां 2 असमय संख्या है। आ प्रकारे आवे, वर्गमूळमां 2 आवे, वर्गमूळमां 3 आवे, वर्गमूळमां 5 आवे, वर्गमूळमां 7 आवे, कोई पण आवे, आ ज रीते करवानुं छे। फक्त ने फक्त शुं थशे तो तमारे 2 અને 4 जे आवे छे ए जग्याए किंमत बदलाई जशे। बराबर छे। तो शुं कीधुं, धारो के वर्गमूळमां 2 शुं छे, समय संख्या छे, एवुं आपणे धार्युं। हवे समय संख्या छे तो आपणे शुं करीए, p ना छेदमां q स्वरूपे दर्शावी શકીએ अथवा a ना छेदमां b स्वरूपे दर्शावी શકીએ। तो कोईक परस्पर अविभाज्य धन पूर्णांको, परस्पर अविभाज्य एटले के ए बेनुं सामान्य अवयव फक्त कोण छे, एक ज छे। कोईक परस्पर अविभाज्य धन पूर्णांको a અને b माटे वर्गमूळमां 2 बराबर a ना छेदमां b स्वरूपे लखी शकाय, कारण के ए संख्या केवी छे, आपणे समय संख्या लीधी छे। तेथी b ने आ बाजू लई आवी तो b वर्गमूळमां 2 बराबर a मळे। हवे बंने बाजू वर्ग लेता, बंने बाजू वर्ग लईश तो मने शुं मळशे, 2b નો વર્ગ बराबर a નો વર્ગ। समझाय छे, એટલે કે a નો વર્ગ बराबर 2b નો વર્ગ મળે છે। હવે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય મુજબ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ થાય। તો અહીં a નો વર્ગ શું છે, ભાજ્ય છે, 2 શું છે તો ભાજક છે, ને b નો વર્ગ શું છે, ભાગફળ છે। સમજાય છે। તો આનો મતલબ શું થયો કે a ના વર્ગને હું 2 વડે નિશેષ ભાગી શકું છું। समझाय छे। हवे a ना वर्ग ने जो 2 वडे भागी शकाय तो प्रमेय नंबर 1.3 मुजब, कारण के 2 शुं छे तो अविभाज्य संख्या छे। हवे कोईक कोईक अविभाज्य संख्या p माटे अथवा धन पूर्णांक a माटे जो a ना वर्ग ने p वडे भागी शकाय तो a ने पण p वडे भागी शकाय। प्रमेय नंबर 1.3 मुजब a ने पण 2 वडे निशेष भागी शकाय, એટલે કે a पण शुं थाय, 2 वडे विभाज्य थाय। हवे a ने 2 वडे भागुं छुं तो मने कंईक भागफळ मळशे, तो कदाच भागफळ c मळे छे। धन कोईक धन पूर्णांक c माटे a बराबर 2c, मतलब कि a ने हूँ 2 वडे भागुं तो भागफळ केटलो मळे छे, c मळे छे। हवे आ a बराबर 2c नी किंमत समीकरण नंबर 1 मां मूको तो शुं थशे, a नो वर्ग એટલે કે 2c નો વર્ગ बराबर 2b નો વર્ગ। हवे कदाच तमने वर्गमूळमां 3 होत तो अहींया शुं थात, 3 आवत, अहींया पण 3 आवत तो अहींया शुं थात, 3c નો વર્ગ, तो अहींया सुधी 9 थई जात, पण अहींया सामे 3 होत तो अहींया उडी जात। आपणे અહીં 2 छे तो 2c નો વર્ગ बराबर 2b નો વર્ગ, तो 4c નો વર્ગ बराबर 2b નો વર્ગ। हवे अहीं b ना वर्ग ने आपणे करता बनावी दीधा तो शुं थाय छे, 4c નો વર્ગ ભાગ્યા 2, मतलब के b² बराबर 2c નો વર્ગ। અહીં શું થશે તો b ના વર્ગને હું 2 વડે નિશેષ ભાગી શકું છું। b ના વર્ગને 2 વડે નિશેષ ભાગી શકાય તો પ્રમેય નંબર 1.3 મુજબ ફરીથી કે b ને પણ 2 વડે નિશેષ ભાગી શકાય। હવે આપણે એવું શું ધાર્યું હતું કે a અને b ને ફક્ત એક જ સામાન્ય અવયવ કોણ છે, 1 છે, પરંતુ અહીં તો કયો સામાન્ય અવયવ મળે, મને 2 મળે છે। मतलब कि आपणी पूर्वधारणा है शू है, खोटी है। कई पूर्वधारणा खोटी है तो कि आपणे एवं धार्युं हतुं कि वर्गमूळमां 2 समय संख्या है, तो पूर्वधारणा खोटी है। तेथी आपणे शुं लेवुं पड़शे हवे कि वर्गमूळमां 2 ए असमय संख्या है। विद्यार्थी मित्रों, आ प्रकारे कोई पण तमने पूछे तो तमने आवड़ी जवुं जोईए। कदाच एवी रीते कदाच अहीं वर्गमूळमां 3 लई लो, चलो तो एना माटे सेम प्रक्रिया है। साबित करो कि वर्गमूळमां 3 असमय संख्या है। धारो कि वर्गमूळमां 3 समय है। हवे समय संख्या है तो एने कया स्वरूपे लखी शकाय, p ना छेदमां q स्वरूपे अथवा तो a ना छेदमां b स्वरूपे। तो हूँ a ने आ वर्गमूळमां 3 ने कया स्वरूपे लखी शकું છું, तो a ना छेदमां b तरीके। हवे अहीं वर्गमूळ 2 ની જગ્યાએ શું આવી જશે, वर्गमूळमां 3, तो 3 b वर्गमूळमां 3 बराबर a। हवे बंने बाजू वर्ग करता, हवे बंने बाजू वर्ग करशुं तो वर्गमूळमां 3 નો વર્ગ કેટલો થશે, तो 3, तो 3b નો વર્ગ बराबर a નો વર્ગ। तो आने से केवी रीते लखी शकाय, तो a નો વર્ગ बराबर 3b નો વર્ગ। हवे एनो मतलब शुं थशे, a ना वर्ग ने हूँ 3 वडे निशेष भागी शकું છું, a ना वर्ग ने हूँ 3 वडे निशेष भागी शकું છું। 3 शुं छे तो अविभाज्य संख्या है, तो मतलब शुं थाय कि a ने पण हूँ 3 वडे भागी शकું। हवे a ने पण 3 वडे भागी शकाय छे, तो कोई धन पूर्णांक c माटे हवे a ने हूँ 3 वडे भागुं छुं तो मने भागफळ केटलो मळे छे, c मळे छे। तो भाई a ने 3 वडे भागता भागफळ c मळे। हवे a ની જગ્યાએ આપણે શું મૂકશું, 3c મૂકશું, 3c। तो અહીં શું થઈ જશે, 3c નો વર્ગ बराबर आ 3b નો વર્ગ છે તો 2 ની જગ્યાએ શું આવશે, અહીંયા 3 આવશે। तो અહીં પણ કેટલા થશે, 9 થઈ જશે। અહીં કેટલા થશે, 3, અહીં
9c વર્ગ ભાગ્યા 3. હવે 9 ને 3 વડે ભાગશું કેટલા આવશે? 3c વર્ગ. મતલબ કે બીના વર્ગને હું કેટલા વડે ભાગી શકું છું? હવે 3 વડે ભાગી શકું છું. તો પ્રમેય નંબર 1.3 મુજબ બીને પણ કેટલા વડે ભાગી શકાય? 3 વડે ભાગી શકાય. સમજાય છે? થઈ ગયું પૂરું. બાકી કાંઈ ચેન્જ કરવાની જરૂર છે નહીં. બરાબર છે? કે વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા જેવું સાબિત કરો તો ધારો કે વર્ગમૂળમાં 3 શું છે? સમય સંખ્યા છે. કોઈક પરસ્પર અવિભાજ્ય ધન પૂર્ણાંકો a અને b માટે વર્ગમૂળમાં 3 બરાબર a ના છેદમાં b સ્વરૂપે લખી શકાય. તેથી b વર્ગમૂળમાં 3 બરાબર a. હવે બંને બાજુ વર્ગ લેતા શું થશે? 3b નો વર્ગ બરાબર a નો વર્ગ. તેથી a નો વર્ગ બરાબર 3b નો વર્ગ. મતલબ કે શું થશે? a ના વર્ગને હું 3 વડે નિશેષ ભાગી શકું છું. હવે a ના વર્ગને 3 વડે નિશેષ ભાગી શકાય તો પ્રમેય નંબર 1.3 મુજબ a ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. હવે a ને હું 3 વડે ભાગું છું તો ધન પૂર્ણાંક મને ભાગફળ કંઈક c મળશે. તો કોઈક ધન પૂર્ણાંક c માટે a બરાબર 3c. હવે a બરાબર 3c ની કિંમત તમારે સમીકરણ નંબર 1 માં મૂકવાની. તે શું મળશે તમને? 3c નો વર્ગ બરાબર 3b નો વર્ગ. એટલે શું થશે? 9c નો વર્ગ બરાબર 3b નો વર્ગ. મતલબ કે b ના વર્ગને કરતા બનાવો તો b નો વર્ગ બરાબર 9c નો વર્ગ ભાગ્યા 3. તેથી b નો વર્ગ બરાબર 3c નો વર્ગ મળશે. હવે આનો મતલબ શું થશે? કે b ના વર્ગને પણ હું 3 વડે નિશેષ ભાગી શકું છું. હવે b ના વર્ગને 3 વડે નિશેષ ભાગી શકાય તો પ્રમેય નંબર 1.3 મુજબ b ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો હવે અહીં a અને b ને કોના વડે ભાગી શકાય છે? 3 વડે. પણ આપણે ધારણા શું ધારી હતી કે a અને b ને એક સિવાય કોઈ સામાન્ય અવયવ છે નહીં, પરંતુ અહીં કોણ મળે છે? 3 છે એ સામાન્ય અવયવ મળે છે. તો આપણી જે પૂર્વ ધારણા છે કે એ ખોટી છે. અહીં વિરોધાભાસ ઉદ્ભવ્યો. હવે વિરોધાભાસ ઉદ્ભવ્યાનું કારણ શું? એનું એક જ ને એક જ કારણ કે આપણે વર્ગમૂળમાં 3 એ સમય સંખ્યા તરીકે લીધેલી. તો આપણે શું લેવું પડશે? કે વર્ગમૂળમાં 3 એ અસમય સંખ્યા છે. બરાબર છે? તો આ રીતે તમને 2 માર્કમાં દાખલો પૂછાય છે. સાવ સરળ છે. ફક્ત ને ફક્ત સમજવાનું છે, યાદ રાખવાનું નથી. બરાબર છે? તો આશા રાખું છું કે સમજાઈ ગયું છે. હવે જ્યારે મળશું ત્યારે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનું સરવાળા તરીકે જે સંખ્યાઓ આવેલી હોય એ સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ તરીકે દર્શાવવાની છે. એ સાવ સિમ્પલ છે. હવે જ્યારે મળશું ત્યારે આપણે કરશું. બરાબર છે? થેન્ક યુ.